तो मित्रों आ है मोहब्बत मकबरानी टिकट અને આપણે અહીંયા હવે 20 રૂપિયાની ટિકટ મળી છે, જેમાં આપણી સામે અત્યારે આ મકબરો છે। તો આપણે આ મકબરાની અંદર જશું અને જોશું ત્યાંનો નજારો આખો ટોટલી તમે જોઈ શકો છો। આખું રિનોવેશન થયું છે હમણાં જ ભાઈ। આ મકબરાને આજે જોઈએ। મેં વિચાર્યું કે જુનાગઢ આવ્યો છું તો ભાઈ મકબરો તો જોયો। અને જુનાગઢ ભાઈ આપણે આજુબાજુના એરિયા માટે મતલબ શિયાળાની ઋતુ હોય અને જુનાગઢમાં ફરીએ નહીં તો ભાઈ એ તો નકામું કહેવાય। તો જુનાગઢની અંદર ઘણા બધી એવા દ્રશ્યો છે જે જોવાલાયક છે। જુનાગઢની અંદર તો પહેલી વસ્તુ તો આપણી મારી સામે અહીંયા જ્યાં મકબરો છે એ જ છે। તો તમે જોઈ શકો છો જે મકબરો છે કેટલો મસ્ત લાગે છે અહીંયા જુઓ। આખું રિનોવેશન થયું છે। ચાલો આપણે ટોટલી ડિટેલ્સમાં આને જોઈએ। મહાબત મકબરો અને બાઉદ્દીન મકબરો આ બંને જૂનાગઢની અંદર આવેલા સ્મારકો છે। આ મકબરા જૂનાગઢના નવાબ મહાબત ખાન દ્વિતીય અને તેમના મંત્રી બાઉદ્દીન હુસેનને સમર્પિત છે। તમે જે આ સીડીઓ જોઉં છો ને ભાઈ, આ સીડીઓમાં ભાઈ કેટલા બધી ફિલ્મોની શૂટિંગ થઈ ગઈ છે યાર। એક હોરર મૂવી પણ આવ્યું હતું હોન્ટેડ સિટી। જો આ મૂવીમાં એક સોંગ છે તેમાં આ જ સીડીની અંદર આપણે હીરો અને હિરોઈન છે એક એક સોંગમાં દેખાવામાં આવે છે। અને અહીંયા જુઓ આપણો આખો મકબરો છે તેમાં અંદર શું છે મેઇન મકબરો અત્યારે આપણે આ જ ગણવામાં આવે છે। આ સાઈડના અત્યારે મકબરા છે તેમાં અંદર આપણે જોઈ લઈએ શું છે શું નહીં। બાઉદ્દીન મકબરો ઇન્ડો ઇસ્લામિક, ગોથિક અને યુરોપિયન શૈલીના સંયોજન માટે જાણીતો છે। આ મકબરાના આંતરિક અને બાહ્ય ભાગોમાં ખૂબ જ સુંદર નકશીકામ જોવા મળે છે। આપણે આ મકબરાની અંદર આવીએ છીએ। આપણી સામે જોવા અહીંયા આ રીતનું અટાણે આપણે ઇન્ટિરિયર મળે છે જોવામાં। તો જેમાં અત્યારે અહીંયા આ 3 સમાધિઓ છે। બાકી મકબરાનું આખું તમે આ રીતના ઉપરથી સ્ટ્રક્ચર જોઈ શકો છો। આ છે મહાબત મકબરો, જેનું નિર્માણ મહાબત ખાન દ્વિતીયએ કરાવ્યું હતું। જૂનાગઢમાં એ સમયે બાબી વંશના નવાબોનું શાસન હતું। અંદર એન્ટર થતાં જ તમને કબરો જોવા મળશે, જે આ બાજુ પણ લાગેલી છે અને ઘણી બધી કબરો તો અંદર પણ આપણે જોવા મળશે। તો જેમ આપણે અંદર જઈએ, અંદર જતાં જ આપણે ઘણી બધી કબરો જોવા મળશે। આ કબરોમાંથી એક મોટી કબર જે તમે જોઈ શકો છો એ છે મહાબત ખાન દ્વિતીયની। મકબરાની મુલાકાત લેતા ત્યાંના દરવાજા અને ત્યાંની દિવાલોને અડવાનું પણ ભાઈ આપણું ઘણું બધું મન થઈ જાય, કેમ કે અહીંયાનું જે નકશીકામ અને જે પહેલાંની કોતરણીઓ અને સાથે અહીંયાના જે અંદરનું સ્ટ્રક્ચર છે તમે જોઈ શકો છો। અહીંયાનું શિલ્પીકામ અને જો આખો એક ગલિયારો મકબરાને ઘેરાયેલો છે અને આખા ગલિયારામાં આ અલગ અલગ કબરો આવેલી છે। ચારીએથી આપણે બાઉદ્દીન મકબરાનો સીન પણ જોઈ શકીએ છીએ, જેનું સ્વરૂપ એકદમ તાજમહેલ જેવું જ દેખાય છે। તો મિત્રો તમે જો જૂનાગઢમાં આવતા હોય તો આ મકબરાની મુલાકાત લેવાનું ભૂલતા નહીં ભાઈ। હા, તડકો બહુ હતો મારી ઉપર, પણ આ મકબરાને જોઈ અને અહીંયાનું જે સ્ટ્રક્ચર આપણું મન લુભાવી દે એવું છે ભાઈ। જૂનાગઢના આનાથી પણ વધારે જૂના 5000 વર્ષ પહેલાંના ઉપરકોટ કિલ્લાની મુલાકાત પણ આપણે લેવા જશું। તો આગળનો વ્લોગ આપણો એના માટે જ રહેશે। તમને જો ખરેખર વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને વધારેમાં વધારે શેર કરી દેજો।